નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, હાલના સમયમાં આત્મહત્યાના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। લોકોની સહનશક્તિ ઘટી રહી છે। સૌથી વધુ યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે। ત્યારે જીવન ખૂબ અનમોલ છે અને જીવનમાં સુખ દુઃખ એક ચક્ર છે, જેથી સુખ અને દુઃખમાં આપણે કઈ રીતે જીવન જીવવું તેની સમજ જરૂરી છે। દર્શક મિત્રો, વડોદરામાં છેલ્લા 5 વર્ષથી અમમ ફાઉન્ડેશન તથા જાણીતા ડૉક્ટર પૂર્વી ભીમાણી દ્વારા આત્મહત્યાના બનાવો અટકાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી જાગૃતતા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે। આજે જેતલપુર સ્થિત ત્રિષા સ્ક્વેરમાં તેઓ દ્વારા અનમોલ જીવન અને સંજીવની વિષય પર એક આર્ટ શોનું આયોજન કરાયું હતું, જેમાં આત્મહત્યા નિવારણ અંતર્ગત સોશિયલ અવેરનેસના વિષય પર કલાકારોએ પોતાના પેઇન્ટિંગ પ્રદર્શનમાં મૂક્યા। આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ શિલ્પકાર ગણેશ ગોહેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। फ्रेम रेडी કરી તો કેનવાસની ફ્રેમને મેં ફરી પાછી એના પર સ્ટેપલ કરી અને એ સ્ટ્રીપ્સમાં મેં ગોલ્ડન એ રીતે લગાવ્યું છે ફોઇલ કે સમ તમારી પાસે લઈ લો પૈસા there is no shortcut. Nowadays they say we are in depression. હજી કવર પેજ મને આમ ઇન્સ્પાયરિંગ નહોતું મળ્યું। Sorry, thank you so much. So this is what you know your team member more than me. Even I. प्रतिभा में मार्क पूर्वी में का आर्ट मैंने पहले ही बोला कि आर्ट इज एक्चुअली थेरेपी है, एनी फॉर्म, म्यूजिक, स्पोर्ट्स और एनी। ये शो हमने ऑर्गेनाइज के रिलेटेड किया है पूरा। उसमें हमने इन्वाइट किया है हमारे जाने माने स्कल्पचर आर्टिस्ट हैं गणेश गोविंद सर, जो हमारे एक टाइम पे टीचर भी रह चुके हैं। આપણે અમમ ફાઉન્ડેશન દ્વારા જે સુસાઇડ પ્રિવેન્શન પર એ લોકો પ્રોગ્રામ કરી રહ્યા છે, એના પર કામ કરી રહ્યા છે કે સોસાયટીમાં જે કંઈ સુસાઇડોના કેસીસ વધી રહ્યા છે તેને રોકવા માટે શું કરી શકાય। એમાં એક ઇનિશિયેટિવ એઝ એન આર્ટિસ્ટ મેં એવું લીધું છે કે આર્ટિસ્ટ પણ એના તરફથી આર્ટ થ્રુ એક મેસેજ પાસ કરે સોસાયટીમાં, સુસાઇડ પ્રિવેન્શન જે કામ કરી રહ્યા છે એના પર। અને આ આર્ટ શોમાં અમે આપણે ગણેશ ગોહિન કરીને છે સ્કલ્પચર આર્ટિસ્ટ, એમને ઇન્વાઇટ કર્યા છે એઝ એ ગેસ્ટ।
અને અત્યારે એ જ પ્રોગ્રામ અમારે અત્યારે કન્ટિન્યુ ચાલી રહ્યો છે. જે આર્ટિસ્ટોએ પાર્ટિસિપેટ કર્યા છે એમને સર્ટિફિકેટ અમે આપી રહ્યા છીએ અમમ ફાઉન્ડેશન અને મારું જે CKV આર્ટ છે ચિત્રકલા વેલી એના તરફથી. અને અમારો આ મેસેજ છે સોસાયટીને અમારા આર્ટ થ્રુ કે બને તો લાઈફને ગમે તેવી હોય પણ જીવતા શીખો, ટૂંકાવવાના પ્રયાસો ના કરો. એમાં અમે સબ્જેક્ટ આપ્યા હતા લોકોને, જે આર્ટિસ્ટોએ પાર્ટિસિપેટ કર્યું છે એમાં, કે રીબર્થ છે, ન્યૂ હોપ છે, લાઈફ ઇઝ બ્યુટીફુલ, જિંદગી જીવી લો, આ બધા સબ્જેક્ટ આપેલા જેના પર આર્ટિસ્ટોએ અલગ અલગ પોતાના જે વિચારો છે એ કલરના માધ્યમથી રજૂ કર્યા.